હવે એક ભાઈ છે ખાટલે પડ્યો છે, 2-3 ઓફ થઈ ગયા. બીજું કોઈ છે જ નહીં તમારું? ના બીજું તો અહીંનું એડ્રેસ કોને આપ્યું તમને? એડ્રેસ એક જણે આપ્યું, મથડાનો છે ઇમરાન. એને એવું કીધું કે અહીંયા જતા રહો. હા, હીરા હીરા મારું નામ છે આમાં. તમે લખેલું છે મારું નામ હીરાભાઈ રબારી છે, મારી ઘણા તાલુકો અંજાર કચ્છ. ઓકે, અને તમારું અહીં સો એક દાદા આવ્યા છે વૃદ્ધાશ્રમમાં રહેવા. દાદા કઈથી આયા તમે? ક્યાંથી આયા? અંજાર તાલુકેથી. અંજાર કચ્છ. સો છે કચ્છથી આપડા. તો અહીંનું કેમનું એડ્રેસ મળી ગયું આટલું આગું? હે આટલું આગું મળી કેમનું ગયું તમને? એડ્રેસ છે અહીંથી મળી ગયું એવું? એક જણા કણે. કોણ છે તમારે ત્યાં ઘરે? કોણ કોણ છે? ઘરે તો ભત્રીજા છે, તમારા છોકરા નહીં? ભાભી. ના, છોકરા વગર હમ પરણ્યા નથી. તમારા લગ્ન નહીં થયા? તમે કેટલા ભાઈઓ હતા? 5 ભાઈ હતા. 5 ભાઈઓ હતા. હવે એક ભાઈ છે ખાટલે પડ્યો છે, 2-3 ઓફ થઈ ગયા. બીજું કોઈ છે જ નહીં તમારું? ના બીજું તો અહીંનું એડ્રેસ કોને આપ્યું તમને? એડ્રેસ એક જણે આપ્યું, મથડાનો છે ઇમરાન. એને એવું કીધું કે અહીંયા જતા રહો. હા, કાલે નીકળ્યા હતા રાત્રે? એડ્રેસ તમારું આ રીતું આમાં. એમ નહીં, કાલ રાતે નીકળ્યા હતા? હા, કાલે 3 વાગે નીકળ્યો હતો. કાલ બપોર 3 વાગે? હા. તો રાતે કઈ ઊંઘી રહ્યા હતા? રાત્રે રાતે તો ગાડીમાં હતો, અમદાવાદ હતો. તમારું નામ હીરાભાઈ રબારી? હા, હીરા હીરા મારું નામ છે આમાં. તમે લખેલું છે મારું નામ હીરાભાઈ રબારી છે, હીરાભાઈ હમીરભાઈ, હા. મારી ઘણા તાલુકો અંજાર કચ્છ. ઓકે, અને તમારું અહીં શું કહેવાય છે કે રબારી અને ભરવાડ સમાજના વૃદ્ધાશ્રમમાં ક્યારેય હોય નહીં, અને જો ભૂલથી આવી જાય તો 24 કલાકથી વધારે ટકે નહીં, એ રેકોર્ડ છે. તમે બધાએ ગઈકાલે દાદાનો વિડીયો જોયો હતો, પણ દાદા હા. બોલો કોણ આવ્યા? હા, આવ્યા 3. કોણ છે? આ બેઠા ને. કોણ છે પણ? દીકરાના દીકરા છે? હા, દીકરા ને દીકરા બધા. ભાઈના દીકરાના દીકરા. હા, તો કેમ કીધા વગર આવતા રહ્યા? એને કીધું નતું મેં, કેમ? એમને આવતા રહ્યા. હા, એટલી ભૂલ થઈ. હવે તમે એટલું માફી કરો. આ બધા દોડતા કર્યા તમે ટ્રેક્ટરથી કચ્છમાં ભૂકા નીકળી જાય વિચારવાના તમારા લીધે. શું થયું હતું? બોલો બોલો. શું નામ તમારું? મારું ગોપાલભાઈ રબારી. ગોપાલભાઈ રબારી. તમારું નામ? મારું શંકરભાઈ. શંકરભાઈ. તમારું નામ? બાબુભાઈ. બાબુભાઈ. શું થાય તમારા? આપણે દાદા થાય, આ ભાઈ દાદા થાય. વિડીયો ના મૂક્યો તો તમને ખબર જ ના પડે ને? તો ખબર જ ના પડે. બધા હોત થઈ જાય. ખબર તો પડે પણ લેટ પડે તો પડે. ખબર જ ના પડે. વિડીયો ના મૂકે ખબર જ ના પડે કઈ જગ્યા છે. કારણ કે એમનો જો કોઈનો ફોન નંબર છે નહીં, કાકા જોડે કોઈનો ફોન નંબર છે નહીં. છે તમારો ફોન નંબર કોઈનો? મોબાઈલ નંબર છે કોઈનો? ના, એનો નથી. કોઈનો નહીં. બીજાનો હોય એક જણો. બીજાનો હે, એમનો કોઈનો નહીં. આનો નથી, ખોટો કહું. હવે ક્યાંય નીકળશો? કીધા વગર નીકળશો ક્યાંય? હે? કાકો મજા ના છે? મજા ના છે બરાબર ની? હવે જવાનું ક્યાંય? જવાનું છે ને, લેવા આવ્યા. લે નહીં. ઘરેથી ક્યાંય જશો? ઘરેથી ક્યાંય જવાના? ઘરે જવાનું. નહીં જવાનું? આરામ કરવાનો? ઘરે આરામ કરશો ને? હા, ઘરે આરામ. હવે નીકળશો નહીં ને? ના ના. હા, બસ તો બરાબર. તો કાકા મજા લાગે કાકા. હા. ચલો કશો વાંધો નહીં. હા, ઓકે. બોલો બા, કઈથી આવ્યા છો? પિયર કંકાપાડા. કંકાપુરા. હા, અને પછી પછી દેવા પૈરાયેલો. તમારા 2 વખત લગ્ન થયા? ના, એક જ વખત પણ દેવા કોઈ હતું નહીં, તું પિયર ને રહેવા નાહી ગયું. અચ્છા, હા. કઈથી આવ્યા તમે અત્યારે? કંકાપુરા, બોરસદ થી આવ્યા? બોરસદ તાલુકા કંકાપુરા આવે છે ને? હા, હા, કંકાપુરા. ઓકે. હા. શું નામ તમારું? કમરાબેન. કમરાબેન. ઓવે. કોણ મૂકી ગયું તમને? હું જ મારી જાતે જ આવી છે. જાતે આવ્યા? હા, જાતે જ આવી. ઘેર કોણ કોણ છે તમારા? મારે ઘેર એક જ ભત્રીજો તે મને વિતરા જો પહોળ માર્યું તું તારું આખું ખસી શું થયું હતું? મને છે ને ગારો બોલે. મારી તો હાથમાં. હા, જો આવો કે પછી છે ને મને 2 ભાઈઓએ તમારે એવું કહ્યું, આ ભાઈ જેવા કે માજી તમે યાદ જતા રહ્યા ફોઈ કે જાઓ કે તે હું મારી જાત જ નીકળી પડી. હા, કેમ ના આવ્યા તમે? છૂટક ન દાય. છૂટકમાં કેમ ના આવ્યા? જો પેલી બસમાં આવી પૈસા ને, પૈસા કોને આલ્યા અહીંયા આવવાના? આ જો આ વેચ્યું. કોણનું? હા, કેટલા વેચી દીધું? 800 આલ્યા તમે. 800 રૂપિયા લે? હા, છોડાયા કે એ ભાડે હું આવતી જ રહી. કોના તો વેચી આવ્યા? હોની તો બીજું કોણ? 800 રૂપિયા લે? હા એ પૈસા લઈને તમે અહીંયા આવી ગયા? હા, આવી ગઈ. ત્યાં મારા આધાર ક્યારે ભાઈ મારે જૂઠું બોલવું પડશે, પણ હું કાર્ડ ભરી નીકળી ગઈ. બેકરી સોંપડી છે ને મારા પૈસા આ વિધવાના આવા છે
તો અમારે લેવા ચમનું જવું પા કશો વાંધો નહીં. શું નામ બધું તમારું? કમરાબેન. કોઈ ચિંતા ના કરશો, બરાબર? આરામથી રહો, એટલે સાહેબ, મારું કોઈ નહીં હતા. કોઈ ચિંતા ના કરશો. હા, આરામથી રહો. હા, હા, એટલે બરાબર. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? ઉંમર તો થઈ જશે ને હજી. 80 જેવા થયા? એટલું જ નહીં થયું. 75 જેવા ખરા? હા, એટલું ખરું. છોકરા બોકરા નહીં તમારો? કશી નહીં, જાતે એકલી છે. ઘેર એકલું જ છે? એકલું જ. ઘર છે પોતાનું? ઘર છે, જમીને છે, પણ શું કરવાનું? કોણ કરે જમીન ને તમારું? એ વો કરશે આવ. કોણ? મારો ભત્રીજો. ચલો, કશો વાંધો નહીં. ચલો, એને હું ગમતી જ નહીં એટલે. ના વાંધો નહીં. હેડો. હા, બોલો. હા હા. બોલો દાદા, શું નામ છે? મહેન્દ્રભાઈ સોની, મહેન્દ્રભાઈ સોની. કઈથી આયા? અમદાવાદથી. અમદાવાદથી. વૃદ્ધાશ્રમમાં રહેવા આયા? હા, રહેવાય. એવું? આ કોણ છે? આ મારા છોકરાનો છોકરો, મોટો છોકરો થઈ ગયો ને. હા. હા. તમે? હું એમના છોકરાની વહુ થઉં. આની મમ્મી થાય. હા. તમારે શું થયું? નહીં રખાતા ઘરમાં? મને તકલીફ છે કમર, ઢીચણ અને સર્વાઇકલની. આમાં શું, આ નોકરી જતો રહે સવારે, બરાબર. રાત્રે 10 વાગે ઘેર આવે. એ બેન આ વહુ છે, એકલા હોય આખો દાડો. મને ઘરમાં એકલા ફાવે નહીં. મારા પગની તકલીફ ફ્રેક્ચર થઈ ગયેલું છે. બરાબર. હું 6 હાથ મહિને એમને ઘેર મને રાખ્યો, પણ એ બિચારા હેરાન થાય. વહુ રહ્યા એટલે આપણે જોડે રહેવાય નહીં. હું હેઠે રહેતો, ઉપર ને ઉપર 3 કલાક 6 કલાક રહેતો હતો. બરાબર. એટલે મેં કીધું મને ગમે થાય એને કદાચ આશ્રમ મૂકી દો, તમારે શાંતિ ને મારે શાંતિ. બરાબર. બીજું કઈ. પેલા બી રહેતા હતા આમ્રપાલી આશ્રમમાં. પહેલા હું આમ્રપાલીમાં હતો. અચ્છા. 2 વર્ષ રહ્યો. ક્યાં આગળ આપણે મવડી જતા આવે ને આમ્રપાલી, ત્યાં આગળ 2 વર્ષ રહ્યો. બધું સારું હતું, પણ પેલી પાણીની પાઇપ છે ને મારા ચંપલમાં ભરાઈ ગઈ. સાંજનો ટાઈમ હતો, 6:30 વાગે. એટલે અંધારામાં દેખાય હું પડી ગયો તો મારા 2 ફ્રેક્ચર થયા. બરાબર. પછી છોકરાને બોલાવ્યો, મને અસરવા સિવિલમાં લઈ ગયો. ત્યાં અઠવાડિયામાં ઓપરેશન કરી પછી એના ઘેર 6 હાથ મહિના રાખ્યો. કઈ વાંધો નહીં. હા, લઈ લઈએ છીએ. હા. મને શું તકલીફ છે? ટીચરે ના, ના, કઈ વાંધો ઓપરેશન કરાયું છે ને બીજા આ કામ કરી, કઈ વાંધો નહીં. આ કામ નથી કરી. ના ના, કશું વાંધો નહીં. ડન. બધા કામ વાળા રાખવા પડે. બૈરા હોત તો રાખી લેતે કઈ. તમે તો મને લાયા હતા એવું છે? વડોદરાથી. વડોદરાથી લાવ્યા હતા? હા, તમે કીધું આવી જાઓ, કોઈ ચિંતા ના કરો. બરાબર. ખાઈ ગયો? બહુ સરસ. કેવું લાગે છે? આ મેં યાર બહુ સરસ લાગે. બહુ સરસ લાગે છે. યુ આર ફીલિંગ ગુડ. યા ઓકે. કેટલું ભણેલા છો તમે? હું થોડું બહુ ભણ્યું. કેટલું? બીએસસી ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, ડિપ્લોમા બીએસસી ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, મટીરિયલ્સ મેનેજમેન્ટ. મટીરિયલ્સ મેનેજમેન્ટ, ગ્રેટ ગ્રેટ. શું કરતા હતા તમે નોકરી? નોકરી જીએસએફસીમાં હતો. જીએસએફસી માં હતા? હા. પેન્શન આવે છે? પેન્શન આવે છે, બધું બોલવા જેવું નથી. તો આ હાલત તમારી. હા, કેટલો પગાર હતો તમારો? મારો 55,000 પગાર હતો ક્યારે રિટાયર થયા? 2012માં. પછી સિલ્વાસે નોકરી કરી. 2012 માં 55,000 પગાર હતો. હા. અત્યારના તો કેટલા થયા? 5 લાખ પગાર કેવાય તમારો. હા, અને તે પછી મેં સિલ્વાસે નોકરી કરી 9 વર્ષ. સેલવાસમાં 9 વર્ષ નોકરી કરી. હા, તો આવી હાલત થવાનું કારણ શું? બસ એવું ફેમિલી પ્રોબ્લેમ. કોણ છે તમારા ઘરમાં? મારી વાઈફ છે, સન છે, અને ડોટર બોમ્બે. ડોક્ટર બોમ્બે છે. વાઇફ છે તમારી? હા, વાઈફ છે. ક્યાં રહે છે? બરોબર. તમારું પેન્શન ચોપડી બાપડી લાગે છે એમની જોડે છે એવું લાગે છે. હા, એટલે જ છે. હે ને? તમારું એટીએમ, તમારું ચોપડી બધું એમની જોડે છે. બધી હિસ્ટ્રી કહું. હું છે કોસંબા જીએસએફસીમાં હતો. અચ્છા. સિલિન્ડર ચાલ્યા ગયો. જોઈન્ટ એકાઉન્ટ ખરો ને, મારે પૈસા મારે મોકલવા કેવી રીતે? બરાબર. એટલે જોઈન્ટ એકાઉન્ટ કરાય ને એનો પ્રોબ્લેમ. એટલે તમારા સહીની હવે જરૂર છે નહીં. તમે ખાલી જીવો. જીવો. હા, ગમે ત્યાં રહો, ગમે ત્યાં પડ્યા રહો, ખાલી જીવો. જીવો બસ. અમને અમારું પેન્શન મળતું રહે. તમે મરી જાઓ તો ભાઈ તકલીફ એમને. તમે મને બહુ હેલ્પ કરી. મેં કોઈ હેલ્પ નહીં કરી. મેં તમારા છે ને આપણે બે ગયા જન્મની અંદર ભેગા થયા હતા. તમે મને 3 લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા ગયા જન્મમાં. તો એ મારે ચૂકવવાના છે ધીરે ધીરે. એવું છે, સમજ્યા? કુદરતનો નિયમ છે. એટલે કદાચ ગયા જન્મમાં મેં તમારા 3 લાખ લીધા હશે, એટલે આ જન્મમાં મારે તમારી સેવા કરવાની છે, તમારા પાછળ ખર્ચો કરવાનો છે, એટલે તમને મદદ કરવાની છે. એવું છે. હું કોઈ ઉપકાર તમારા પર કરતો નથી. એવું છે. ભગવાને મને સપનામાં એવું કીધું હતું. થેન્ક યુ ફોર કાઇન્ડ. ના ના, નોટ એની ઇશ્યુ. અને અહીંયા મને બહુ હેલ્પ કરી. અરે બિલકુલ, અહીંયા રહો. નરેશભાઈ, આપણે ચિરાગભાઈ, ચિરાગભાઈને બધા તમને ખૂબ મદદ કરે છે. મદદ કરે છે. બસ એન્જોય કરો, કોઈ ચિંતા ના કરશો. અને જે બી તમારો પાસ્ટ છે એને ભૂલી જાઓ. થેન્ક યુ. નથિંગ ટુ વરી. કોઈ યાદ ના કરશો. જેને જે જિંદગી જીવી એ જીવા દો. આ દુનિયામાં એટલું યાદ રાખવાનું છે, આપણું બધા આપણા જયારે આપણું શરીર કામ ના કરે ત્યારે આપણું કોઈ. તમે મને એક જ ફોનમાં કીધેલું ગમે તે થાય અહીંયા આવી જજો. હા, ફોન પર ખાલી તમારી જોડે એકવાર વાત થઈ ગઈ, વાત થઈ ગયા. તમે આવી ગયા, તમને આશરો મળી ગયો. આશરો મળી ગયો. સરસ રીતો
તમારા સાથે છું, જે જરૂર પડે મને કહેજો. હા ને? અહીં કેટલું પેન્શન કેટલું આવે તમારું? 25,000 પેન્શન આવે છે. 25,000